નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. તો કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મતદાનને 3 કલાક પૂર્ણ થયા છે. 224 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 2614 ઉમેદવારનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. તો સવારથી જ મતદાન માટે લાંબી કતારો જોવા મળી રહી છે. સીએમ બસવરાજ બોમ્મઈ યેદુરપ્પાએ મતદાન કર્યું છે. 224 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, પ્રહલાદ જોશીએ પણ મતદાન કર્યું છે. કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી. 58,545 મતદાન મથકોમાં 5.3 કરોડ મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડવાના છે. મતદાનને 3 કલાક પૂર્ણ થયા છે. તો આ વખતે 9.17 લાખ ન્યૂ વોટર્સ પણ ઉમેરાયા છે કે જેઓ પહેલી વખત મતદાન કરવાના છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મતદાન મથકના દ્રશ્યો છે જ્યાં સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન થઈ રહ્યું છે. લોકો સવારથી જ લાઈનો લગાવીને ઉભા છે. આમ પણ કર્ણાટકના મતદારો છે અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ પરિપક્વ છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ સવારથી જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે. તો 224 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી જ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. મતદાન મથકો પર મતદાતાઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બીજેપીના છે સ્નેહલ જોશી, કોંગ્રેસના વિરમ દેસાઈ જોડાયેલા છે, એનાલિસ્ટ આપણી સાથે જોડાયેલા છે વાસુદેવભાઈ પટેલ અને રાજેશભાઈ ઠક્કર. આપ સર્વેનું સ્વાગત છે. વાસુદેવભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 3 પક્ષો ભાજપ, કોંગ્રેસ, જેડીએસ ઘણી બધી યોજનાઓની જાહેરાત કરી મેનિફેસ્ટોમાં, પરંતુ શું લાગી રહ્યું છે કર્ણાટકની જનતા જે છે આ બધા ઝાંસામાં આવશે? કારણ કે ઘણી પરિપક્વ જનતા માનવામાં આવી રહી છે કર્ણાટકની. વિધાનસભામાં જે હારજીત થાય છે એ હારજીતમાં પોલિટિકલ પાર્ટી કેવા પ્રકારની છે અને કેવા મતદાતાઓ એને કેવી રીતે જોડાયેલા છે આ વિષય મહત્વનો બનતો હોય છે. કર્ણાટકની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી રાઇટિયસ પાર્ટી એક જ ભારતીય જનતા પાર્ટી છે અને બાકીની જે આપણે લઘુમતી તુષ્ટિકરણ આનું છે એ આપણે એને ગુરુમતી તુષ્ટિકરણ કહીએ છીએ, તો એ પ્રકારની પાર્ટી છે. એટલે કર્ણાટકમાં બીજું જે ફ્લો જે છે નેતાઓનો ફ્લો જે દિશામાં જતો હોય, આપણે ગુજરાતમાં 90 આસપાસ આ જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓનો ફ્લો આવતો હતો એ પ્રમાણે હમણાં પણ જોયું કે જ્યારે જે બે મુખ્ય પક્ષો હોય એમાં કઈ પાર્ટીમાંથી કઈ પાર્ટીમાં નેતાઓ જઈ રહ્યા છે એ સત્તાના સિગ્નલ આપતું હોય છે કે હા, કારણ કે એ બધા છે ચતુર લોકો હોય છે અને ખબર પડે છે કે ક્યાં સત્તા જઈ રહી છે. એટલે જેને જેને એવું લાગે છે એવા લોકો, એટલે એ એક સિગ્નલ જે છે કર્ણાટકમાં. બીજું જેટલા પણ ઓપિનિયન પોલ જે આવ્યા છે એ પછી કોઈ પણ એના હોય ચેનલ વાળાના, એ બધા જ ઓપિનિયન પોલ કોંગ્રેસની સરકાર બને છે એવું બતાવી રહ્યા છે. આગળ છે, મોટા પક્ષ તરીકે છે એવી પણ સ્થિતિ નથી. એટલે કોંગ્રેસ અને ત્યાંના સ્થાનિક જે લોકો સોશિયલ મીડિયા ઉપર જે લોકો પત્રકારો વગેરે પોતાની યુટ્યુબ વગેરે ચલાવતા હોય છે એમનો પણ જે કહેવાનું છે એ આ દિશાનું છે જે કંઈ ડેટા મળે છે ત્યાંથી. એટલે મને એવું લાગે છે કે કર્ણાટકમાં કોંગ્રેસ છે એ આગળ છે અને કદાચ સરકાર બનાવવાની સ્થિતિમાં પણ રહેશે એવું લાગે. રાજેશભાઈ, તમારું શું કહેવું છે? વાસુદેવભાઈ કહી રહ્યા છે કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસ ગયા વખતે પણ આગળ હતું, પરંતુ ભાજપ છે તે સત્તા વિરુદ્ધ માહોલ બનાવવામાં સફળ થઈને પછી સરકાર બની ગઈ ભાજપની. એટલે કર્ણાટકની રાજનીતિને સમજવી હોય ને તો એની જાતિગત રાજનીતિને સમજવી પડે અને એના દરેક ઝોન વાઇઝ એક પ્રભાવશાળી નેતાઓ છે. દાખલા સિદ્ધાર્થ રમૈયા છે, તો એની એક્રોસ કર્ણાટક એક લોકપ્રિયતા છે, એમનો એક બેઝ છે. એવી રીતે યેદુરપ્પા છે, તો સેન્ટ્રલ ઝોન છે અને એનું જે કોસ્ટલ કર્ણાટક છે એના ઉપર એમની પકડ છે અને લિંગાયત જે સમાજ છે એ એમની સાથે બહુ મજબૂતીથી રહેલો છે. એટલે અને જે વાસુદેવભાઈ વાત કરીએ, બિલકુલ ત્યાં આગળ પાર્ટીઓ બદલવી એ કપડાં બદલવા જેટલી સરળતાથી થાય છે અને બહુ મોટા મુદ્દા બનતા નથી. તમે કોઈ પણ પાર્ટીના નેતાઓ કે ધારાસભ્યોને જોશો તો ઘણા બધા એવા જોવા મળશે કે ગઈ વખતે જેડીએસમાં કે કોંગ્રેસમાંથી લડ્યા હોય, વખત ભાજપમાંથી લડ્યા હોય, ભાજપવાળા હોય કોંગ્રેસમાંથી ગયા હોય. એટલે આ પ્રકારની રાજનીતિ છે ત્યાં સતત થતી આવી છે. તમે 2013થી જુઓ તો 2013માં જ્યારે યેદુરપ્પા ભારતીય જનતા પાર્ટી સાથે નહોતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને 12% વોટ મળ્યા હતા અને યેદુરપ્પાનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ થયું એ પછી એમનો જે ગ્રાફ છે વધી 36% સુધી પહોંચ્યો.
ગઈ વખતની ચૂંટણીનું તમે એનાલિસિસ કરો તો કોંગ્રેસનો વોટ શેર જે છે એ ભારતીય જનતા પાર્ટી કરતાં 2% વધુ હતો, પણ એ સીટમાં કન્વર્ટ ના થયો. એનું મૂળ કારણ એ હતું કે જે સેન્ટ્રલ કર્ણાટક અને કોસ્ટલ કર્ણાટક એની 19માંથી 17 સીટ છે એ ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને સેન્ટ્રલ ઝોનની 5 જ સીટ કોંગ્રેસ પાસે હતી, બાકી બધી સીટો જે છે એ ભારતીય જનતા પાર્ટી જે તે વખત લઈ ગઈ હતી. એટલે આ જે બે બેલ્ટ છે એમાં કેટલું મતદાન થાય છે, કારણ કે જે સાંપ્રદાયિક ધ્રુવીકરણ છેલ્લા 10 દિવસની અંદર થયું એની જે અસર છે એ પણ આટલા જ વિસ્તારમાં વધારે છે. હવે દાખલા તરીકે 19માંથી 17 ભારતીય જનતા પાર્ટી લાવી હોય તો એમાં વધારો થવાની શક્યતા કેટલી, તો 2 જ સીટની. પણ એ સિવાયનું જે કર્ણાટક છે એમાં જે કોંગ્રેસે મુદ્દા ઊભા કર્યા હોય, એમાં ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે બીજા સ્થાનિક ત્યાંના જે ટ્રાફિકના મુદ્દા છે, આ બધા જે મુદ્દા ઊભા કર્યા છે એના ઉપર પ્રજા કેવી રીતે રિએક્ટ કરે છે એના ઉપર આખી ચૂંટણી જે છે. એટલે પહેલા વાસુદેવભાઈની વાત સાચી છે કે પહેલાના તબક્કાની અંદર કોંગ્રેસ બહુ મજબૂત સ્થિતિમાં દેખાતી હતી, પણ કોંગ્રેસે જે પેલી ચૂંટણી એજન્ડાની અંદર બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકવા વાળી વાત કરી એના પછી હોમ ગ્રાઉન્ડ મળ્યું ભારતીય જનતા પાર્ટીને. ભારતીય જનતા પાર્ટીનું નુકસાન જે છે છેલ્લા 10 દિવસમાં ઘણું બધું ખાળ્યું છે. હવે કેટલું ખાળ્યું છે એ જે છે એ મતદાન પૂર્ણ થયા પછી એનું એનાલિસિસ કરીશું ત્યારે ખબર પડશે. જી સ્નેહલભાઈ, જે રીતે રાજેશભાઈએ વાત કરી કે કોંગ્રેસે જે બજરંગ દળનો જે મુદ્દો ઉઠાવ્યો, કેન્દ્રમાં જ્યારે સત્તા લાવવાની હતી, કેન્દ્રમાં જ્યારે ભાજપ સરકાર આવી ત્યારે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને હવે બજરંગ દળ એટલે કે બજરંગ બલીનું નામ લઈને શું લાગી રહ્યું છે કે ભાજપ સરકાર બનાવશે આ વખતે? સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ અને સબકા વિશ્વાસ આ મૂળ મંત્ર સાથે આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આજે દેશભરમાં કામ કરી રહી છે. આપણે કર્ણાટકાની સ્પેસિફિકલી વાત કરીએ તો ચોક્કસપણે બજરંગ બલીનું અપમાન જે થયું છે, બજરંગ દળને એક આતંકવાદી સંગઠન સાથે સરખાવવામાં આવ્યું છે, તો સનાતન ધર્મના અને હિન્દુ ધર્મના લોકો આનાથી આહત થાય સ્વાભાવિક વાત છે. આપણે વિકાસ આધારિત જે રાજનીતિ છે એની કેડી નરેન્દ્ર મોદીજીએ કંડાળી હતી અને આજે આપણે જોયું છે કે છેલ્લી તમે ઘણી બધી ચૂંટણીનું ભારતમાં એનાલિસિસ કરો તો જાતિગત સમીકરણો જે છે એના આધારે ચૂંટણી લડાવવાના બદલે આ પ્રકારે વિકાસના કામોથી લોકો પ્રભાવિત થાય છે અને એ પ્રમાણે જે પાર્ટી વિકાસના કામો કરે એને એ લોકો મત આપી અને આગળ સત્તા તરફ મોકલતા હોય છે. તો મારે સ્પષ્ટ રીતે કહેવું છે કે કર્ણાટકાની અંદર જ્યારે આ પ્રકારની ડેરોગેટરી રિમાર્ક્સ એક તો નરેન્દ્ર મોદીજીને પણ અનેકવાર લગભગ 101 વાર તો આ લોકોએ ગાળો દીધી છે, પ્લસ કર્ણાટકાની અંદર પણ તમે જોયું કે ત્યાંના અધ્યક્ષ આવીને પણ આ પ્રમાણે કે આ વ્યક્તિ આ છે તે છે, એટલે 100 વાર નહીં, વડાપ્રધાને 91 વાર કહ્યું છે લગભગ કીધું મેં આશરે, એટલે નજીક પહોંચી ગયા છે. આ લગભગ 1-2 ચૂંટણીમાં આ લોકો 100 સુધી પહોંચી જશે એવું લાગી રહ્યું છે. એટલે પણ આ વાત તો એવી લાગી કે 91 વાર એટલે જે રીતે કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે ભાઈ મને 100 ગાળો આપશે પછી હું વધ કરીશ, તો એ રીતનું છે. ના, આમાં જો હું ફરીથી બેન આપને કહું છું કે કોઈ પણ વ્યક્તિને માટે ડેરોગેટરી ભાષા વાપરવી એ આપણા સંસ્કારમાં, સંસ્કૃતિમાં છે નહીં. ભારતની અંદર તો અતિથિ દેવો ભવનું આપણે કલ્ચર છે. આપણે બહારથી પણ આવેલા કોઈક વ્યક્તિને આપણે માન આપીએ છીએ જ્યારે આપણને જે ઓળખતો પણ નથી. તો આ પ્રકારની ભાષા અને આ રીતે હિન્દુ ધર્મનો વિરોધ કરીને આ લોકો એક ખાસ એમની કમ્યુનિટીને રીઝવી અને વોટ લેવાનો જે પ્રયાસ કરે છે. એટલે જે જાતિગત ધ્રુવીકરણની આદત પડેલી છે વર્ષોથી કોંગ્રેસ, એમાંથી અનફોર્ચ્યુનેટલી એ લોકો, એટલે અમારા માટે અને દેશ માટે ફોર્ચ્યુનેટલી ને એમના માટે અનફોર્ચ્યુનેટલી એ લોકો નીકળી નથી શકતા એની અંદરથી બહાર. તો આ જે છે એ જનતા જુએ છે અને કર્ણાટકની જનતા છે તે ખૂબ જ જાગૃત છે. આજે વિકાસના કામ જ્યારે આખા ભારતમાં થયા હોય તો સ્વાભાવિક છે કર્ણાટકા પણ ત્યાંથી અછૂતું નથી અને એના આધારે જ કામગીરી થઈ રહી છે. આજે રિઝર્વેશનની પણ જો વાત કરીએ તો જાતિના આધારે રિઝર્વેશન એવી કોંગ્રેસે વાત કરી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહ્યું કે રિઝર્વેશનની જો વાત હોય તો જે સમાજ કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય પણ જો એ આર્થિક રીતે નબળો હોય તો એને રિઝર્વેશન આપો તો એના ઘરની એની પોતાની પરિસ્થિતિ સુધરે. એટલે આ પ્રકારે જે વાત છે કે જેની અંદર સબકા સાથ સબકા વિકાસની જે વાત છે ખરેખર ચરિતાર્થ થઈ રહી છે. અને મને લાગે છે કે તમે જુઓ કે વોટ શેર જ્યારે 4 સીટ હતી ત્યારે 4.14% થી લઈ અને 104 સીટ સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી 36.22% વોટ શેર છે. એટલે મને પૂરી ખાતરી છે કે આ વખતે ઐતિહાસિક રીતે જીત ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં મેળવશે. વિરમભાઈ, આપનું શું કહેવું છે? શરૂઆતથી જ આપણે રાજકીય વિશ્લેષકો જે અહીંયા બંને બેઠા છે એમને બહુ વિસ્તૃત રીતે તમને માહિતી આપી કે કોંગ્રેસ સત્તામાં આવી રહી છે અને કેમ આવી રહી છે બધું જ એમને કહ્યું. પણ તે છતાંય મારા મિત્ર છે ને સ્નેહલભાઈએ આ વાત કરવાના બદલે ધર્મના નામે ધર્મ તરફ વળી ગયા અને બજરંગ દળનું. તો મારે સ્નેહલભાઈને આપના આ સનિષ્ઠ માધ્યમથી એવું પૂછવું છે
કે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ પરીકરજી ગોવાની અંદર એમણે રામસેના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, એટલે શું એ ભગવાનનું અપમાન થઈ ગયું? ત્યાં આગળ 3000 મંદિર, હનુમાનજીના મંદિરો જે 3 હતા એ 3000 મંદિરોને તોડી નાખવામાં આવ્યા, તો એ બજરંગબલીનું અપમાન નહોતું? અહીંયા માત્ર એક સંગઠનની વાત છે. જે લોકો ગુંડા તત્વો છે, જે લોકો ત્યાં આગળ કોમી વૈમનસ્ય ફેલાવી અને ધર્મના નામે રાજનીતિ કરવા વાળા છે, એ બજરંગ દળ ઉપર પ્રતિબંધની વાત આવી તો શા માટે એમ કહેવામાં આવે છે કે ભગવાન બજરંગબલી સાથે એની તુલના કરવામાં આવે છે? એ કયા આધારે? તો ભગવાન બજરંગબલીનું ત્યાં અપમાન નથી? એટલે અમારી વાત એ છે, તમે જો વિકાસની જ વાતો કરો છો, અમે આખા દેશમાં વિકાસ જ કર્યો છે, આ કર્યું છે, તો વિકાસના નામે મત માંગો ને. અમે આ કામ કર્યું, અમે આ કામ કર્યું. તમે જેટલા 600 મેનિફેસ્ટોમાં તમારા 600 મુદ્દાઓ હતા જે તમે મૂકેલા હતા, એમાંથી માત્ર 10% પણ એમાંથી તમે કામ કર્યું નથી ત્યાં આગળ. અને 40% કમિશનની સરકાર છે, ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટી. એમાં આપણે યેદુરપ્પાજીને બી લઈ લઈએ અને એની સાથે બીજા જે મુખ્યમંત્રીથી લઈને છે નીચે સુધીના છે, બધા ભ્રષ્ટાચારમાં. 40% કમિશન છે. ત્યાંના કોન્ટ્રાક્ટર એસોસિએશન છે, એ લોકો બી પત્ર લખ્યો છે. એટલે લોકો ઓળખી ગયા છે આ લોકોને કે આમનું કંઈ ચાલતું નથી, વિકાસના નામે મીંડું છે. એટલે ધર્મ તરફ વળી, કોમી વૈમનસ્ય ફેલાવી, બે સમાજ વચ્ચે ભાગલા પડી અને આ અંગ્રેજોની, હું એમ કહીશ કે અંગ્રેજોએ આમની નીતિ અપનાવી હતી. જેમ કે પહેલા જાતિવાળામાં જે લોકોને વેચી નાખવામાં આવ્યા હતા, અને એ નીતિએ જ્યારે અંગ્રેજો અહીંયા આવેલા, અંગ્રેજોને ખબર પડી કે આ લોકોને વેચેલા રાખશું ને તો આમાં આપણે સત્તા મેળવી લઈશું, અને એ જે એમને કર્યું હતું એ આ લોકોની ચાલ હતી. આ હિન્દુ સંગઠનોના નામે લોકોની વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવી અને માત્ર ને માત્ર સત્તા જ આમનો ઉદ્દેશ્ય છે. કમિશન ખોરીનો આરોપ છે. હા, એટલે કમિશન ખોરીનો આરોપ જે છે તે એકચ્યુઅલી તકલીફ એ છે કે એમના, આપણે જો સ્ટડી કરીએ કે કમિશન ખોરીને ભ્રષ્ટાચાર પર કોંગ્રેસ અત્યારે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કરે છે, તે આપણે સૌ જાણીએ છીએ. પહેલી વાત, એમના રાહુલજી અને સોનિયાજી બંને એમના આદરણીય નેતાઓ અત્યારે એક બહુ જ કરોડો રૂપિયાના ગોટાળાની અંદર, એ લોકો એક કેસની અંદર જામીન પર બહાર છે. પહેલી વાત, તેમના જે પણ નેતાઓ છે તેની પર અત્યારે 19 થી વધારે કેસ છે. તેમના પૂર્વ મુખ્યમંત્રી પર અત્યારે લગભગ લોકાયુક્તમાં 50 થી વધારે અત્યારે એમની પર કેસીસ ચાલી રહ્યા છે. અને આ જે બધા કેસીસ છે તેની અંદર મની લોન્ડરિંગ છે, તેની અંદર ઇન્કમ ટેક્સ ઇવેઝનના કેસીસ છે. એટલે આ પ્રકારે એ લોકો પોતાની તરફ જોયા વગર જ્યારે આવી વાત આવે ઇલેક્શનની, એટલે એલ ફેલ બધા મુદ્દાઓ કાઢીને કરે. અને જેમ મોદીજીએ કીધું એમ એ લોકો તો 85% કમિશન વાળા છે. એ હદ સુધી આ લોકો પહોંચી ગયા છે. એ તો બંને પાર્ટી કરે છે ને, એ તો બંને પાર્ટી કરે છે. નહીં, પણ 40%ની જે વાત આ લોકો જે જૂઠાણું ફેલાવવાનો જે પ્રયાસ કર્યો તે ફુગ્ગો ઓલરેડી ફૂટી ચૂક્યો છે. અને આપણે આજે મતદાન પછી તરત જ જે 13 તારીખે એના પરિણામ આવે આપણે જોઈશું. સાથે એ એવું કહે છે કે મેનિફેસ્ટોના આધારે કામ કરો, વિકાસના આધારે કામ કરો. અમારા જે પણ મુદ્દા બધા જે ગણાવે છે એમાં હું એટલું જ કહેવા માંગીશ કે રાજસ્થાનમાં મને યાદ છે કે એમના મુખ્યમંત્રીએ 500 થી વધારે વાયદા કર્યા હતા. અત્યારે કદાચ 200 વાયદા પણ પૂરા નથી થયા. આધારભૂત વાત કરું છું. હિમાચલ પ્રદેશમાં બેન હજી એક બીજું બાકી છે. હિમાચલ પ્રદેશમાં એક મિનિટ મને વાત મારી એમને લખ્યું છે કે અમને 40% નું કમિશન અમારે આપવું પડે છે. આનો બોલતો પુરાવો છે. અને એનાથી આગળ આજે રાહુલજી ઉપર અને સોનિયાજી ઉપર જયારે ગયા છે ત્યારે મારે એમને કહેવું છે કે ઓન કેમેરા તમારા યેદુરપ્પાજી અને એના માટે તમારા આજના ગૃહમંત્રી એવા શબ્દો હિમાચલની અંદર બહેનોને એક એક કરીને બોલો, એક એક કરીને, કે જનતાને બી ખબર પડે. મને સાથે ના બોલશો, એક એક કરીને બોલો. જી, પહેલા સ્નેહલભાઈ વિરમભાઈને એમનું પૂરું કરવા કહ્યું છે. આપણા ગૃહમંત્રી શ્રી, દેશના ગૃહમંત્રી શ્રી જાહેર મંચ ઉપરથી યેદુરપ્પાને સૌથી ભ્રષ્ટ પેલા બતાવ્યા હતા નેતા, કે આજે એમના મંચ ઉપર બેઠેલા છે, એમની સાથે હોય છે. એને તમે સર્ટિફિકેટ આપી દીધેલું છે. પણ જ્યારે તમારી પાર્ટીમાં આવી જાય પાછા, એટલે ગંગાના પાણીથી અમને નવડાઈને સ્વચ્છ થઈ જતા હોય, કયું ડિટર્જન્ટ વાપરો છો ખબર નથી. પણ એ તો બંને પાર્ટીમાં છે, આ વસ્તુ તો બંને પાર્ટીમાં છે. પવિત્ર તમે ગંગાને મેલી કરી નાખી છે. સાફ કરવાની જે વાતો કરીને માત્ર માં ગંગાને મુજે બોલાવે. તમે લોકો જ્યારે કોણ હિન્દુ છે
જુઠ્ઠાણો સમગ્ર જ્યારે ફેલાવે છે. ઇલેક્શન વખતે એટલે મંદિરોના આપણે મૂળ મુદ્દા પગથિયા ઉપર ઘસો છો ત્યારે આપણે- સૌ જુએ છે કે આ લોકો હું એવું ઈચ્છીશ કે આપણે જે મુદ્દા ઉપર આપણે જે વાત કરવા આવ્યા છીએ એની જ વાત કરીએ. ધર્મના નામે અમે રાજનીતિ કરતા પણ નથી. એવું કહી અમે કહીને સર્વ તમે ધર્મ મુસ્લિમોને સંભાવના શું લઈએ છીએ. આપ્યું છે સર્વ તો? ધર્મ કહી દો ને સંભાવના. પણ એકવાર અમે ટીવીમાં મુસ્લિમ કહી દો. હિન્દુ દરેકના માટે મુસ્લિમોનું અમારા માટે રિઝર્વેશન સરકાર છે. કર્ણાટકમાંથી કાઢીશું. દરેક માટે અમે તમે કહી દો ધર્મ આધારિત રિઝર્વેશન અમે તમે જ આપ્યું છે. બિનસાંપ્રદાયિકતામાં માનીએ અને છીએ. અત્યારે તમે અમે એમ કહો છો કે કોઈ હિન્દુ બિનસાંપ્રદાયિક મુસ્લિમ તમે વાસુદેવભાઈ આપને કેટલો પૂછવા માંગીશ વિરોધાભાસ? કે આ જે બંને પાર્ટીઓ છે ધર્મના નામનો ઉપયોગ કરી રહી છે, ભગવાનના નામનો ઉપયોગ કરી રહી છે, કેટલું યોગ્ય કહી શકાય? જ્યારે આવું ઇલેક્શન લડવામાં આવે છે ત્યારે દરેક વખતે આ મુદ્દાઓ સામે આવતા હોય છે. આમાં શું છે કે દેશની શાસન વ્યવસ્થા જે ચાલે છે ને એ શોષણવાળી શાસન વ્યવસ્થા છે. એ શોષણને પોષવા કરવા માટે સત્તા જોઈએ. સત્તા માટે બે, એક લેફ્ટિસ્ટ ને રાઇટિસ્ટ, મેં જે હમણાં કીધું એ પ્રમાણે એક કોંગ્રેસ છે ને એક ભાજપ છે. આ બંને એ દિશામાં પ્રવૃત્ત છે. બંનેમાંથી છૂટા પડેલા લોકો મોટે ભાગે પાર્ટીઓ બનાવે છે. જે એનો લઘુમતીના આધારે જે સરકારો એટલે જે લેફ્ટિસ્ટ જે ચાલી રહ્યા છે એમાં એનો કોઈ વ્યક્તિ પાર્ટી બનાવે ને તો એ પાર્ટી લાંબે ગાળે ચાલે. અને કારણ કે એ લઘુમતી આમાં શું છે કે ડરેલું કોણ છે? આમાં શું છે જે કઈ મજબૂત સમાજ હોય ને એ સમાજ આમ સાધારણ તે ડરતો નથી હોતો, પણ જેને અસલામતી લાગે છે એવા લોકો સંગઠિત અવસ્થામાં વધારે રહે છે. પેટર્નની ભારતીય જનતા પાર્ટી ચાલતી હતી, કોંગ્રેસની 60 વર્ષથી કોંગ્રેસ ચાલતી હતી અને ભારતીય જનતા પાર્ટી આવી કેવી રીતે? તો ભારતીય જનતા પાર્ટીની નીતિ પણ શોષણની છે. ભ્રષ્ટાચારમાં કોઈ કોઈનાથી ઓછા નથી, આ નક્કી વાત છે. પણ એ ફાવી કેવી રીતે? એને શું કર્યું કે જે લોકો શક્તિશાળી જે સમાજો છે, માન લો ગુજરાતમાં પાટીદારો છે, હરિયાણામાં જાટ છે, એમ અહીંયા લિંગાયત છે, આ જે શક્તિશાળી સમાજો છે સમાજને આગળ કરીને એનો નેતા બનાવીને એને આધારે સરકારો બનાવે છે. અને એ સરકારમાં બેઠા પછી અધવચ્ચે એને ઉતારી અને શોષિત વધારે શોષણ કરી શકે એવા વ્યક્તિને બેસાડે છે. એટલે અત્યારે જે પેટર્ન જે ડેવલપ થઈ છે આવી થઈ છે. આપણે જો કહીશું બે વખત મુખ્ય અને સરકારો બનાવી, 2 વખત ગયા, એવી રીતે યદુરપ્પાની પણ આ સ્થિતિ, હરિયાણામાં પણ આ સ્થિતિ છે. જ્યાં જે સશક્ત સમુદાયો છે, કારણ કે એ શોષણનો વિરોધ કરી શકે છે અને વિરોધના આધારે સરકાર બનાવે છે. પણ શોષણ તો એમને કરવું છે તો એને સાથે રાખીને તો શોષણ થઈ ન શકે. એટલે પછી એને હટાવીને બીજાને મૂકે છે. કદાચ એ કોમ્યુનિટીનો હોઈ શકે પણ એનામાં દમ નથી હોતો, એનામાં એ જોશ જુસ્સો નથી હોતો. એટલે એ જે પેટર્ન છે એ પેટર્ન 5-10 વર્ષ ચાલે. આ 10 વર્ષ ચાલી. હવે સ્થિતિ એવી છે કે જે કોઈ યદુરપ્પાને ફરી શું કામ લઈ આવ્યા? એટલા માટે લઈ આવ્યા છે. અહીંયા પણ એ પ્રયત્ન થયો હતો. અને બીજું એવું છે કે જે બહુમતી જેમાં અસલામતીની ભાવના ઓછી હોય છે બહુમતીમાં, એટલે સંગઠિત નથી હોતા, એમાંથી જે લોકો નીકળે છે એ લોકો છે એ જ્યારે પાર્ટી બનાવે છે ત્યારે એની સ્થિતિ એવી હોય છે કે એ બાકીના સમુદાયોને જોડી નથી શકતો. એટલે ભાજપમાંથી છૂટો પડેલો સત્તાએ હા એની પાર્ટી બને છે. મેં અનેક પાર્ટીઓ જોઈ છે ભારતમાં, બંગાળમાં જોઈ, મધ્યપ્રદેશમાં જોઈ, ગુજરાતમાં જોઈ, કર્ણાટકમાં જોઈ, કે એને સંઘના વિચારધારાથી છૂટા પડેલા એ સંઘની જ વિચારધારા ઉપર પાર્ટી બનાવી હોય અને પાર્ટી ચાલે, મત નથી મળતા, મત રજીસ્ટર થાય છે ભાજપમાં, ત્યાં જાય છે. એટલે મોટા ભાગના બંધ કરવા માંડી. પેલામાં આવું થતું નથી, કારણ કે એમાં અસલામતી અનુભવતો વર્ગ મોટો છે. આજે અસલામતી અને બીજું એવું છે કે જે સત્તા ઉપર આવે છે એ જે એને મત આપે છે એ લોકોને હંમેશા અસલામત રાખે છે. એટલે શોષણ, કોંગ્રેસ એટલે લેફ્ટિસ્ટ વખતે શોષણ વધારે માઇનોરિટીનું થતું હતું, અત્યારે મેજોરિટીનું થવાનું છે. કારણ કે શોષણ ના થાય તો બીવે નહીં તો એને મત ન આપે. આ જે પેટર્ન છે આ પેટર્ન મતદાતાઓએ સમજવાની જરૂર છે કે આપણે કેટલું ડરવું, કેટલું એનાથી ડરીને મતદાન કરવું. આપણી જ પીડા આપશે અને મત લેશે. આ સિસ્ટમ આ દેશમાં 70 વર્ષથી ચાલી રહ્યું છે. એમાં બ્રેક થવાની જરૂર છે અને મતદાતા ત્રીજી એક સિસ્ટમ લાવવાની જરૂર છે. અત્યારે લઘુમતી વાળી છે અને આ છે ગુરુમતી વાળી છે. એક છે ને એ બહુમતી વાળી સિસ્ટમ ડેવલપ કરવાની જરૂર છે, જેને કારણે ખરા અર્થમાં જે લોકો આ શોષણનો વિરોધ કરી શકે એવા તાકતવર લોકો છે એ એકત્ર કોઈ પ્લેટફોર્મ ઉપર આવે અને જે પરિવર્તન થાય. તો મને એવું લાગે છે કે એ પરિવર્તનથી જ આ શોષણ બંધ થવાનું છે. ત્યાં સુધી આ શોષિત જે છે આખી જે સિસ્ટમ શોષણ કરવાની જે ચાલી છે એ બંધ થયું લાગતું નથી. જી રાજેશભાઈ, આપનો શું મત છે? જો એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, એની અંદર એક ત્રીજો શબ્દ ઉમેરાયો છે કે પોલિટિક્સ. જો જીતા હું સિકંદર, કાયમ ચૂંટણીના પરિણામ પછી આપણે એ વસ્તુ કહેતા હોઈએ છીએ. એટલે જે રણનીતિ છે એ રણનીતિ સૌથી મહત્વની હોય છે. અને 5 વર્ષનો જે તમારો આખો કાર્યકાળ છે એ કાર્યકાળ ઉપર જેમ પરીક્ષાર્થી હોય 12 મહિના સુધી મહેનત કરે, વાંચે
અને એને 3 કલાક જે છે મહત્વના છે, એની અંદર શું ઉતારે છે એના ઉપર એના માર્ક છે ને એની કેરિયર છે. એવી રીતે આ જે પ્રચારના તમને 15 કે 20 દિવસ મળે છે એમાં તમે તમારી સ્ટ્રેટેજી કેવી રીતે ગોઠવો છો એના આધાર ઉપર ચૂંટણીના પરિણામો જે છે એની હાર કે જીત થાય છે. હવે એ સત્રના ચોકઠાની અંદર જાતિ ગોઠવાય, ધર્મ ગોઠવાય, એની અંદર જે વાસુદેવભાઈએ કીધું એ પ્રમાણે વ્યક્તિગત જે પ્રભાવ છે એ એની સાથે ગોઠવાય, સિસ્ટમ છે સિસ્ટમનો ઉપયોગ જે એની અંદર થાય અને એના કારણે જે પરિણામ મેળવી જાય એ સત્તાની અંદર આવે છે. આપણે આ ચર્ચા બહુ સમયથી કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ધર્મની રાજનીતિ કરે છે અને સત્તા મેળવે છે, પણ એ રાજનીતિને એન્ડોર્સ કોણ કરે છે? આખરે તો એ પબ્લિક જ કરે છે. એ નથી નકારતી એટલે એ જે રાજનીતિ છે એ વેગ પકડે છે અને આગળ વધતી જાય છે. કર્ણાટકની અંદર વિષય એવો હતો કે કર્ણાટકનો તમે ચૂંટણી પ્રચારનું ઓબ્ઝર્વેશન કરો તો જે બોમ્બાઈ છે ભારતીય જનતા પાર્ટીના, એ જનતા પાર્ટીમાંથી ભાજપમાં આવેલા છે. એ ભાજપની મૂળ વિચારધારાના કે સંઘના બેકગ્રાઉન્ડના નથી. એટલે આ પોલિટિક્સથી એ પોતાની જાતને અસહજ સમજે, કારણ કે આઈડિયોલોજી આખરે તો દરેક વ્યક્તિની પોતાની પણ હોય. એટલે ભારતીય જનતા પાર્ટી તેજસ્વી સૂર્યા છે, હેમંત વિશ્વા છે, આવા જે વોકલ લોકો હતા જે હિન્દુત્વ ઉપર બહુ જ મુખરતાથી વાત કરે છે, એમને પ્રચારમાંથી બહાર રાખ્યા. યોગીને ફેરવ્યા કોસ્ટલ કર્ણાટક છે એટલામાં જ કે જે 19 સીટો છે જેના ઉપર આ બધી વાતોનો પ્રભાવ રહેતો હોય છે. એટલે એમણે બહુ અને મોદીની સભાઓ પણ જે છે વડાપ્રધાનની એ શરૂઆતના સ્ટેજમાં બહુ જ ઓછી હતી, પણ કોંગ્રેસે જે આ ભૂલ કરી કે ચૂંટણી ઢંઢેરાની અંદર તમે સત્તામાં આવ્યા પછી પ્રતિબંધ મૂકી દો, કોણ ના પાડવાનું હતું? અમુક વસ્તુ છે જે હિડન પોલિટિક્સની અંદર હોય. નરેન્દ્ર મોદી જે સરપ્રાઇઝ એલિમેન્ટ થી અત્યારે ચાલે છે એવું સરપ્રાઇઝ તમે તો સત્તામાં આવ્યા પછી આવી શકો. તમને જયારે ખબર જ છે કે સામેનો વિરોધ પક્ષ છે એ કઈ રાજનીતિ ઉપર એને સરળતા મળે છે, કયા લૂઝ બોલ ઉપર એ છક્કો મારી શકે છે, તમે સ્લોગ ઓવરમાં જે બોલ નાખી દો અને પછી જે ભારતીય જનતા પાર્ટી આક્રમકતાથી જે પ્રચાર કરતી દેખાય છેલ્લા 10 દિવસમાં દેખાય. અને એમાં એટલે જ મેં કીધું જે શરૂઆતના સર્વેક્ષણ હતા અને એના પછી કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ પરથી થયા છે, કેટલાક પ્રાઇવેટ લોકોએ પણ સર્વેક્ષણ કર્યા છે. જે 50, 60, 70 સીટો બતાવનારો સર્વે હતો એ પણ 85-100 સુધી ભારતીય જનતા પાર્ટીને છેલ્લે લઈ ગયો. એટલે મેં કીધું કે જે નુકસાન હતું ભારતીય જનતા પાર્ટીનું ચોક્કસ ત્યાં આગળ નુકસાન હતું. એક એન્ટી ઇન્કમ્બન્સી સત્તા વિરોધી લહેર છે એ આખા કર્ણાટકની અંદર જોવા મળતી. ત્યાંના સ્થાનિક પત્રકારોની સાથે આપણે જોઈએ, ત્યાંના સ્થાનિક અખબારો જે છે એનું ટ્રાન્સલેશન આપણે વાંચીએ તેમાં દેખાતું હતું કે આખો એક જુવાળ છે. બીજી વસ્તુ એ ભૂલ કરી જે કાયમ થતી હોય છે વ્યક્તિગત રાજનીતિ નરેન્દ્રભાઈ માટે બોલવાની. 36% વોટ ભલે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને મળ્યા હોય, પણ લોકસભામાં કેટલા વોટ મળ્યા છે? 49% વોટ. એનો મતલબ શું થયો કે બ્રાન્ડ મોદી ત્યાં છે, ચાલે છે. એમને ભાજપ નહીં ગમતો હોય એને મોદી ગમે, પ્રચાર કરે છે ભાજપ. બિલકુલ. એટલે તમે એક એવી વ્યક્તિને ટાર્ગેટ કર્યો કે જેની લોકપ્રિયતા જે છે એ ત્યાં આગળ છે જ અકબંધ. હવે નરેન્દ્રભાઈની સ્ટાઇલ તમને ખબર છે, અહીંયા ગુજરાતમાં છેલ્લે પેલો રાવણ કીધા પછી શું થયું હતું, મોતના સોદાગર કીધા પછી શું થયું હતું. અને વાત એ છે કે આ માત્ર અહીંયાથી થાય છે એવું નથી, આ બંને પક્ષેથી થયું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી પણ કોંગ્રેસ માટે વ્યક્તિગત આરોપોને પ્રત્યારોપો થયા છે, પણ એને એન્કેશ કરવાની જે પોલિટિક્સ છે એ પોલિટિક્સ જે ફાવટ ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને નરેન્દ્રભાઈ પાસે છે એ વિરોધ પક્ષના નેતાઓ પાસે નથી. ખડગેને મારી નાખવાની ધમકી કોઈ ધારાસભ્ય ત્યાં આગળ આપી, તો એને તમે કેવી રીતે પ્રજાની વચ્ચે લઈ જાઓ છો? આખરે તો આ બધા જે મુદ્દા ચર્ચાયા હોય, ભ્રષ્ટાચારનો હોય કે બજરંગ બલીનો હોય કે ત્રીજો કે ચોથો હોય, એ બધા મુદ્દા ચર્ચાયા પછી તમે ગ્રાઉન્ડ આપી દીધું એમને હિન્દુત્વના પીચ ઉપર રમવા માટે. આમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વની રાજનીતિ કરી છે એવું એટલા માટે નથી કહેતો કે એ રાજનીતિ કરવા માટેની તક જે છે એ કોંગ્રેસે એમને સામેથી આપી દીધી છે. તમારે જે કરવું હતું તમારા મનની અંદર એ હતું તો તમે સત્તામાં આવ્યા પછી નરેન્દ્રભાઈએ કીધું હતું કે હું સત્તામાં આવીશ, પછી રાહુલ ગાંધી જેલમાં નાખી, સોનિયા ગાંધી જેલમાં, ચિદમ્બરમને જેલમાં નાખી. જે તે અત્યારે થઈ રહ્યું છે એ સત્તામાં આવ્યા પછી થાય છે. તો અમુક રાજનીતિ જે છે એ હિડન રાજનીતિ હોવી જોઈએ, સરપ્રાઇઝ એલિમેન્ટની તરીકે રાજનીતિ હોય. બીજી સૌથી મોટી ભૂલ, તમારે કર્ણાટક તો જીતવું છે, બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકીને કદાચ તમે જીતી પણ ગયા તો પછી 2024 જે પોલિટિક્સ છે એમાં તમારી સામે સવાલ ઉભો નહીં થાય કે તમે ઉત્તર પ્રદેશમાં બી હવે બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકશો કે નહીં મૂકો? હા કે નામાં જવાબ કોંગ્રેસે આપવો પડશે, રાજસ્થાનમાં આપવો પડશે, ગુજરાતમાં આપવો પડશે. બજરંગ દળ તો આખું રાષ્ટ્રીય સંસ્થા છે, તો એ જવાબમાં તમે આ પાડશો તો પણ ફસાશો, ના પાડશો તો પણ ફસાશો. એટલે એક રાજ્ય તમે લેવા જતા દક્ષિણ ભારતનો એક જે ગેટ છે જેમાં ભારતીય જનતા પાર્ટી ઘૂસવાનો પ્રયાસ કરે છે ત્યાં રોકવામાં તમે આખા દેશની જે રાષ્ટ્રીય રાજનીતિ છે
એની અંદર પણ ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ કરી રહ્યા છે. જી જી જી. એટલે આ બધી જ જે વાતો છે, એટલે એ ચર્ચાનો વિષય હવે એટલા માટે પહેલા ખૂબ જ આલોચના બધી વસ્તુઓની મેં પણ કરેલી છે, પણ હવે પ્રજા જે વસ્તુ છે એને એન્ડોર્સ કરી લેતી હોય તો એ પોલિટિક્સ જે તમને ભારતીય જનતા નરેન્દ્રભાઈ કેટલા બધા સવાલો એવા છે કે જે સવાલો દાખલા કે પ્રેસની સામે નથી જતા, સવાલ નથી આપતા, હા, ઘણા બધા કાચી પીચ સવાલો હોય છે તો છે. ભારતીય જનતા પાર્ટી જવાબ આપવાનો નથી. આ એક પોલિટિક્સ છે પોતાનું જી, જી. કે ભાઈ જ્યાં નથી બોલવાનું ત્યાં નથી બોલવાનું. એટલે રાજનીતિની અંદર કેટલું બોલવું એના કરતા શું ના બોલવું એ સૌથી મહત્વપૂર્ણ વાત છે. અને જે ભાજપ કરે છે, કોંગ્રેસ નથી કરતી. આ જે સરસચૂક છે, એક એક નાની મોટી વાત હોય એ આખી એની એન્ટી ઇન્કમ્બન્સી હોય એને જો ખાળી દેતા હોય જી. તો એ ક્યાંક ને ક્યાંક હું એવું સમજુ છું કે આ ચૂંટણીનું પરિણામ છે એ રણનીતિની અંદર ઉલટફેર જે થઈ છે એના આધાર ઉપર વધારે હશે. જી જી. રાજેશભાઈ, વાસુદેવભાઈ, વિરમભાઈ અને સ્નેહલભાઈ, આપ ચારેય જોડાયેલા રહેશો. આગળ પણ આ ચર્ચાનો દોર જારી રહેશે. તો દર્શક મિત્રો, હાલ સમય છે બ્રેકનો. લઈએ બ્રેક. નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજરોજ જે કર્ણાટકની અંદર સવારથી જ મતદારો પોતાની મત આપવા માટે પહોંચ્યા છે અને 13મી તારીખે તેનું રિઝલ્ટ આવશે, પરંતુ હવે સૌની નજર તે છે કે દક્ષિણના કિલ્લા પર આખરે કોનું રાજ રહેશે. બદલાશે, એક વખત પરિવર્તન આવશે કે પછી ફરી એક વખત બીજેપી જ અહીં પોતાનો ગઢ જમાવશે. મુદ્દાઓ ઘણા બધા ચર્ચાયા. આખરે આ વખતે કર્ણાટકની ચૂંટણી રસાકસી ભરી એટલા માટે રહેશે કે અનેક મુદ્દાઓ લઈને દરેક પક્ષ ઉતર્યા છે આ ચૂંટણીની અંદર, પરંતુ હવે જોવાનું રહેશે કે કર્ણાટકની જનતા કોને માથે પોતાનો તાજ પહેરાવે છે. આ તમામ ચર્ચાઓ યથાવત રાખી અમારી સાથે રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ જોડાઈ ગયા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલભાઈ છે, કોંગ્રેસમાંથી વિરમ દેસાઈ જોડાયા છે અને રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર પણ આપણી સાથે છે. આપનું ફરી એક વખત સ્વાગત છે. સૌથી પહેલા વાસુદેવભાઈ આપની પાસે આવવું છે કે આપે પણ જોયું કે મુદ્દાઓ ઘણા બધા રહ્યા અને દર વખતે દર ઇલેક્શનની અંદર કંઈક ને કંઈક નવીન વાતો જોવા મળતી હોય છે, પરંતુ બજરંગ બલીથી લઈને અપશબ્દો સુધીની આ વખતે તો વાર્તા હતી કે એની ઉપરથી સભાની અંદર સંબોધન થતું. ત્યારે એવું કહેવાનું મન થાય કે ચૂંટણીની અંદર આખરે જનતાને રીઝવવાના મુદ્દા ક્યાં હતા? આપનું શું માનવું છે? આમાં એવું છે કે પોલિટિકલ પાર્ટી એક વિચારધારાથી ચૂંટણી લડે છે અને સત્તા બનાવે છે. એટલે જે ચૂંટણીઓ થાય છે સાધારણ રીતે લોકો એવું માનતા હોય છે કે સરકાર બનાવવા ચૂંટણી થાય છે. એવું છે નહીં. વાસ્તવમાં એવું છે કે જે ચૂંટણીઓ ધારાસભ્યો સંસદ સભ્યોની થાય છે એ કાનૂન બનાવવા માટે થાય છે અને પછી જે કાનૂન બનાવનારા જે ધારાસભ્યો સંસદ સભ્યો છે એ સરકારમાં એ જ જઈ શકે છે. એ પદ્ધતિ છે. એટલે વિચારધારા ઉપર એ લોકો જે પ્રચાર કરે છે એ કાનૂન બનાવવા માટે અથવા તો મંત્રીમંડળમાં કોણ જાય એની નિમણૂક કોની થઈ શકે એને માટે આ જે ચૂંટણીઓ છે એટલે વિચારધારાનો વિષય તો આવવાનો જ છે. રહી વાત એની પ્રમાણે સરકાર ચલાવવાની હોતી નથી, પણ સાધારણ રીતે ફરી ચૂંટણીઓ જીતવી હોય તો પછી સરકાર ચલાવતી વખતે આ વિચારધારામાં જે વિચારે છે એ પ્રમાણે એ કામ પણ કરતા હોય છે. રહી વાત બે મુખ્ય વિચારધારાઓ છે, બંને તુષ્ટિકરણની છે. એક એની છે માઇનોરિટીની, એક જે છે ગુરુમતીની છે. તો બે મતી આધારિત જે વ્યવસ્થા છે, પોતપોતાની જે માન્યતા છે એની ઉપર એ વળગી રહેવા માંગે છે. તમે જો એ વળગી રહેવા ન માંગતા હોત તો એમણે આ જે બજરંગ દળ ઉપર પ્રતિબંધની જે વાત કરી ન કરી હોત. એ મૂળ વાત એવી છે કે એ જે વિચારધારાથી 60-65 વર્ષ જે સરકારો બનાવી એ જ વિચારધારા ઉપર ફરી સરકારો બનાવવાનો એમનો પ્રયત્ન હોય એવું દેખાય છે. એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી છે ગુરુમતીના આધારે જે પ્રમાણે પોતે આગળ વધવા માંગે છે એ પ્રમાણે અને જ્યાં જ્યાં મોકો મળે છે, ભલે ચૂંટણી પંચની આમાં સૌથી મોટી જે મુશ્કેલી છે એ ચૂંટણી પંચના આયુક્તની મુશ્કેલી છે કે એને નિમવા માટેનો જે કાયદો બનાવવાનો હતો કાયદો બનાવ્યો નહીં અને ચૂંટણી પંચના આયુક્તો ગરમેળે જે સત્તા પક્ષોએ ગોઠવીને મૂકી દે છે. એટલે એ જેને કહેવાય ને કે એ કોઈ પણ પ્રકારના પગલા લઈ શકે એવી સ્થિતિમાં હોતા જ નથી, કરતા નથી, ખાલી શેષાન સિવાય કોઈએ કર્યું અને મુદ્દો શું હતો કે જ્યારે 144ની ધારા લાગુ થઈ જાય છે અને તે પછી પણ આ રીતે રેલી નીકળે છે તો કહેવામાં આવે છે કે આ તો કોઈ પક્ષની વાત નથી, પરંતુ હનુમાનજીની ચાલીસાને પાઠ કરવા એ કોઈ ગુનો નથી, એવી વાત પણ કરવામાં આવી. વિરમભાઈ આપની પાસે આવશે, આપે વાસુદેવભાઈને સાંભળ્યા. મારે એ પૂછવું છે કે બજરંગ દળને ચૂંટણી ઢંઢેરામાં લાવવાની આપણી મજબૂરી શું હતી? મૂળ વસ્તુ એ છે કે જ્યારે વિકાસની વાતો આપણે કરતા હોઈએ ત્યારે વિકાસની મુદ્દા ઉપર જ વળગી રહેવું જોઈએ. અને જે રીતે કોંગ્રેસે વાત એવી કરી છે કે જે લોકો ત્યાં કોમી વૈમનસ્ય ફેલાવતા હતા એવા તત્વોની વાત કરી હતી. અને બજરંગ દળ એ કોઈ ભગવાન નથી.
પણ બજરંગ દળને બજરંગ બલી સાથે જોડી દેવામાં આવ્યા છે. હું એ જ કહું છું ને કે એને ભગવાન તો આમાં તો ભગવાન બજરંગ બલીનું અપમાન છે તો ને. આપના ડીકે શિવકુમાર પણ એવું કહે છે કે મારું નામમાં પણ શિવ આવે છે તો પછી હું પણ શિવજીને માનું છું, તો શા માટે એને લઈને એ જ મેં ચર્ચા ન થઈ? શરૂઆતની આ ડિબેટની શરૂઆતમાં મેં આ ચર્ચા કરી કે ભગવાન રામને આપણે માનીએ છીએ ત્યારે રામના નામે જે મત માંગવામાં, તો રામ સેના ઉપર તો પરિકરજીએ ગોવામાં પ્રતિબંધ મૂકી દો રામ સેના ઉપર, એ વખત બી અપમાન હતું ને ભગવાનનું. સ્નેહલભાઈ જવાબ આપશે એની ઉપર. બરાબર છે. તો રામ મંદિર બન્યું છે, રામ તો ભગવાન રામનું પણ અપમાન છે. અમે માત્ર રાજનીતિ એના માટે કે જે વાસુદેવભાઈએ તૃષ્ટિકરણની વાત કરી, એટલે માત્ર મુસ્લિમની વાત નથી કરતા. લઘુમતી કોઈ પણ હોય, ક્રિશ્ચિયન છે, શીખ છે કે હિન્દુની વાત આપણે કરી કે મુસ્લિમની વાત કરીએ છીએ, દરેક જગ્યાએ દરેક ધર્મમાં અમે માનીએ છીએ, દરેક ધર્મને અમે સન્માન કરીએ છીએ. કોઈ એક ધર્મની વાત પણ માત્ર એક મુદ્દો બનાવીને એને ભગવાન સાથે એક દળની એક સંગઠન જે હંમેશા આ દેશની અંદર એમને જે કર્યા છે ગુંડા તત્વોના કહેવાય એના તોલે જ આવે લોકો, એવી રીતે જે તોડફોડ કરવા વાળા છે એની વાત કરી છે, એ સંગઠનની વાત કરી છે. પણ વિરમભાઈ આપના મેનિફેસ્ટોમાં એ વાતનો ઉલ્લેખ ચોક્કસ છે, જેમાં બજરંગ દળનો પણ ઉલ્લેખ છે, અમારે જે PFI નો મેનિફેસ્ટો ઉલ્લેખ છે છે. હું તમને હા, એ મારી પાસે પણ છે મારી આપનો જોડે manifesto. મેનિફેસ્ટોમાં હા. મુખ્ય 5 જે મુદ્દા છે એ 5 હું તમને કહી દઉં કે અમારા જે મુદ્દા છે યુવા નિધિ, એની સાથે સાથે અમારું જે છે ગૃહલક્ષ્મી ગૃહ જ્યોતિની વાત છે, અન્ન ભાગ્યની વાત છે, ઉચિત પ્રયાણની એટલે કે મહિલાઓને મફત મુસાફરીની વાત છે બસમાં મહિલાઓ માટે. પણ એ બધા અને મુદ્દાઓથી આ ધ્યાન મુદ્દામાં ભટકાઈને હું એ જ કહેવા માંગુ છું કે શા માટે તમે ધર્મના નામે રાજનીતિ, તમે વિકાસ જ કર્યો છે આ દેશની અંદર, તમે બધું તમે જ કર્યું છે, તો આવો ને એ મુદ્દા ઉપર લડો ને. તમારી જોડે બધી જમીન ખસકી ગઈ છે એટલા માટે થઈને તમે ધર્મ વચ્ચે લાવો છો, સ્નેહલભાઈ. બજરંગ દળને તમે ભગવાનનું રૂપ આપી દો છો. સ્નેહલભાઈ આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી વિકાસના આધારે કામ કરે છે અને છેવાડાનો માનવી જે છે તે અમારા કેન્દ્રમાં હોય છે. જે પણ સરકારની યોજના હોય એની સુધી પહોંચે એના માટે ભરસક પ્રયાસ અમારા કાર્યકર્તાઓ અને સરકારો કરે છે. અમારે 5A વાળો ફોર્મ્યુલા, એમાં અન્ન એટલે ફૂડ સેફટી, અભય એટલે સોશિયલ વેલફેર એન્ડ સિક્યોરિટી, અક્ષર એટલે શિક્ષણ, પછી અભિવૃત્તિ એટલે વિકાસ અને આદય એટલે આવક. એટલે આ મુખ્ય મુદ્દાઓ પર કે જે છેવાડાના માનવીને સ્પર્શે છે, કે એક મારો જે શ્રમજીવી ભાઈ હોય, પેડલ રિક્ષા ચલાવતો હોય, ત્યાંથી કોઈ સીઈ હોય ત્યાં સુધીની અંદર આવક છે, પછી ફૂડ એ તો સિક્યોરિટી છે, આ દરેક બધા સ્પર્શે એવા મુદ્દા છે. સ્નેહલભાઈ દરેક સાથે પક્ષે મેનિફેસ્ટો જાહેર કરીને રીઝવવાનો પ્રયત્ન Exactly. કર્યો, પરંતુ મુદ્દો હવે આ વખતે કર્ણાટકની અંદર બજરંગ બલી હું એના પર જ આવું છું કે જ્યારે આ મેનિફેસ્ટોની આપણે જો કમ્પેરિઝન કરીએ ને તો ઇટ સેલ્ફ શોઝ કે આ કોંગ્રેસની જે માનસિકતા છે તે મેનિફેસ્ટોમાં દેખાય છે. અને જેમ હમણાં વિશ્લેષક મિત્રએ આવ્યા પહેલા કીધું કે એમની એવી તો કઈ મજબૂરી હતી કે એમને આ બધું ધર્મની વાતો આની અંદર મેનિફેસ્ટોમાં નાખવી પડી. આજે એવું હવે આ સિસ્ટમથી કરવી હોય ડિબેટ તો મને ફાવે છે. મને નહીં તમે આ ફાવે. ડિબેટની ગરિમા- મને નહીં ફાવે. આ ડિબેટની ગરિમા- આ ડિબેટની ગરિમા જાળવો. આ ડિબ- મારી- ના, બંને હું તમારી પક્ષોને વખતે કહેવા માંગુ છું. નહીં, વિરમભાઈ, સ્નેહલભાઈ અને વિરમભાઈ બંને એક પક્ષને સાંભળીને વિરમભાઈ, જનતા પણ તમારી એક વખતે પક્ષને નતો સાંભળશે. બોલ્યો, એટલે મારી વાત જે છે મને મૂકવા દો જનતા સુધી, એની વચ્ચે તમે વિક્ષેપ ના કરો. મારે બેન એ જ કહેવું છે કે બજરંગ દળની જે વાત કરે છે ને, હવે આ લોકો બાયફર્કેશન કરશે કે બજરંગ બલી અલગ છે, બજરંગ દળ અલગ છે. રામ ભગવાનને તાળામાં રાખવાનું કામ એમને કર્યું હતું, તારાપુરીની અંદર કર્યું રાજીવ હતું. ગાંધીએ અમારી તાળા ખોલાવ્યા અમારી છે. ઉપર સાંભળો. મંદિર વહી નહીં, બનાએંગે. નહીં, વિરમભાઈ. મંદિર વહી બનાએંગે. આપને પણ તાળા જવાબ ખોલાયા છે આપવાનો કોને? રાજીવ ગાંધીના શાસનમાં. પણ હંમેશા ધર્મના નામે રાજીવ શું ગાંધીએ કરવા તાળા મત માંગો ખોલાયા છો? છે. નહીં નહીં, આપે જે કામ કર્યું છે એના નામે મત માંગો ને, એ દરેક જે પક્ષની વાત વાત કરી રહ્યા છે. છે, શા માટે કે ધર્મને કોઈ વચ્ચે હમણાં લાવો પાછળ ચડાવી રહ્યા છે, છો? કોઈ એને પણ હું ધર્મને સમજાવું. વચ્ચે લઈને જ્યારે મત માંગવામાં આવે ત્યારે હું જનતાને એ જ વાત પણ મારે એટલી બોલવાનું હોય ખબર ત્યારે પડે. મને કહેજો, હું વાત કરીશ. વિરમભાઈ, સ્નેહલભાઈ બંને એમને આપને જે કહું છું કે અત્યારે નહીં નહીં, આ સનિષ્ઠ માધ્યમથી જે ફેલાવાની વાત કરી એમને કે અમે રામ મંદિરના અરે ટાળપોળીમાં કેમ રાખ્યા હતા? રામ મંદિરના ટાળપોળીમાં કેમ રાખ્યા હતા? નામદાર રામ મંદિર નતું બનાવવું. નામદાર મંદિર વહી બનાવ્યું. બેન, એક તો આ ડિબેટની આ રીતે ગરિમા વગાડી રહ્યા છે. કોઈ વાત સાંભળવાની એમની ઈચ્છા નથી. સ્નેહલભાઈ, આપને પણ કહું. આપ ચૂપ થઈ જજો. નથી પડતો. એમને વિરમભાઈ સાંભળો, આ હવે પછી આ રીતે બંને પક્ષની જોડે કોઈને હું પણ ડેકોરસ કોઈને જાળવો. પણ સાંભળવાના હોય ને. હું તમારી વખતે નથી બોલતો બેન, હું એ લોકો વખતે નથી બોલતો. મને બી ઘણી વસ્તુ હું ડિસએગ્રી કરું છું, તો એ બિલકુલ. વચ્ચે નથી બોલતો. જી, તો એમને રાજેશભાઈ કંઈ- સાથે જઉં છું. મારી- રાજેશભાઈ. મારી વાત તો આપ- બેન હજી પૂરી નથી થઈ. આપને અડધી પણ મિનિટમાં જ વાત પૂરી કરીશ મારી. કારણ કે આનો આ લોકોનો છે ને, જો પાર્લામેન્ટ હોય કે અહીંયા હોય, આ લોકોનો વિક્ષેપ પાડવાની એ માનસિકતા છે. અને મને બી ખબર છે કે આ લોકો જોડે બીજી કોઈ આશા દેશ બી નથી રાખતું.
એટલે હું એ જ કહેવા માંગુ છું કે આ રામ વિરમભાઈ, આપને ભગવાનના બોલવાનો સમય મંદિરને આપીશ, એમને મંદિર બોલી વહી લેવા. બનાએંગે પર તારીખ નહીં બતાએંગે એવું કરીને મજાક કરવા વાળી આ પાર્ટી જે છે, અને સાથે એ લોકોએ છેલ્લી વાત કે જે મહિલાઓની વાત કરી, તો હિમાચલ પ્રદેશમાં બેન આ લોકોએ વાયદા કર્યા હતા, રાજસ્થાનમાં મહિલાઓને વાયદા કર્યા હતા, એકે નથી પૂરા થયા. મહિલાઓને 1500 રૂપિયા સુધી દર મહિને હિમાચલમાં પ્રોમિસ કરી હતી. તો અત્યારે મને એક બેન એવી બતાવો કે જેના ખાતામાં આ લોકોએ પૈસા ત્યાં જમા કર્યા એ તો ઘણું અને બધું એવું છે. આ એ નહીં, આપના પક્ષમાંથી પણ એ ઘણી બધી વાતો પ્રકારની એવી હશે. વાતો મોટી મોટી સ્નેહલભાઈ. કરે છે. ધર્મના આધારે અત્યારે એમ કે છે બજરંગ બલીનું અપમાન કરવું, રામ ભગવાનની આ રીતે આ રામ મંદિર પર આ લોકોએ મજાક બની દીધી હતી બેન. અમારા દરેક પ્રવક્તાને આ લોકો હસી હસીને કહેતા હતા, ઠાકા મારતા હતા કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. ભાઈ હવે તારીખ પણ આવી ગઈ. આખું દેશ, આખું વિશ્વ ને સનાતન ધર્મના પણ બધા એવું લોકો શા જોવે છે કે માટે? તમે લોકોની સ્નેહલભાઈ. માનસિકતા નહીં, કેવી છે. સ્નેહલભાઈ. જે બીફ પાર્ટી કરે, ગાયનું વધ કરીને રોડ ઉપર બીફ આપણે આ પાર્ટી કરે, મુદ્દાને લઈને એની આપણે તો એની ઘણા સાથે બધા એમના રાહુલ ઇલેક્શનની વાત ગાંધી કરીએ હાથમાં હાથ છીએ. પકડીને નહીં, ચાલે છે. સ્નેહલભાઈ. આ પ્રકારની તો આ લોકોની માનસિકતા છે. આવી હિન્દુ વિરોધી માનસિકતા આ લોકો બીફ પાર્ટી કરવા વાળા વ્યક્તિને રાજેશભાઈ. જાહેરમાં એ લોકો હાથ સ્નેહલભાઈ, આપને પકડીને રોકવા કેરળમાં માંગીશ. ચાલતા હતા એમના નેતા. બિલકુલ, આપણે આપની વાત રાખી, હું એની સાથે સંમત છું, પરંતુ જે વિપક્ષ અને પક્ષ બંને એ મુદ્દા ઉપર ચર્ચા કરવી જોઈએ. જ્યારે આપ પાર્ટીના પક્ષ છો કે અત્યારે ત્યાંના મુદ્દાઓ શું છે, ત્યાંની જનતા શું ઈચ્છે છે, ન કે ધર્મને મુદ્દોને લઈને આપ આગળ વધો. દરેક રાજ્યની અંદર એક મંદિર હશે, ઘણા બધા મંદિરો છે, દરેક પૂજા પણ કરતા હશે, પરંતુ બધાની આર્થિક જરૂરિયાત છે. સત્તા પક્ષમાં તેને જ બેસાડશે કે જે પક્ષ પોતાની જે ગરીબ વર્ગ છે તેની વાત સાંભળશે, પરંતુ એવું કશું થતું નથી. સ્નેહલભાઈ, આપે પણ એગ્રી કરવું પડશે ને વિરમભાઈ આપે પણ એગ્રી કરવું પડશે. રાજેશભાઈ, આપની પાસે આવું છું. એક વચ્ચે ખાલી એક 10 સેકન્ડ આવું છું વિરમભાઈ આપની 10 સેકન્ડ, 10 પાસે. સેકન્ડ. રાજેશભાઈ નો ટર્ન છે. રાજેશભાઈ, આપનું શું માનવું છે? બંને પક્ષને સાંભળ્યા, હંમેશા મુદ્દાઓ ધર્મના નામે આવીને ઉભા રહી જાય છે, મતો પણ મળી જાય છે, પરંતુ જ્યારે સરકાર બને છે પછી શું સ્થિતિ થાય છે? જેને નિમ્યા છે તે તો પછી ધારાસભ્ય તૃષ્ટિકરણ કરીને બીજામાં જોડાઈ જાય છે. જેને આપણે રાજા બનાયા છે તે રાજા જ જો પછી બીજે જતો રહે તો પછી પ્રશ્ન શું આવીને ઉભો રહે? એટલે વાત એ જ છે કે બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકવાથી કે બજરંગ બલીનું મંદિર બનાવી દેવાથી જીડીપી સારો થઈ જવાનો હોય કે મોંઘવારી ઓછી થઈ જવાની અને ગરીબોને બધું અનાજ મળી જવાનું હોય, અડધો કિલો દાળની વાત હોય, દૂધની વાત હોય. એટલે મંદિરના તાળા ખુલવાની સાથે બેરોજગારોના જે નસીબના તાળા છે એ પણ ખુલી જવાના હોય. તો આપણે એવું ઈચ્છીએ કે ભાઈ એ રાજનીતિ થાય, પણ જે મુખ્ય વાત છે એ બિલકુલ લોકોની સુખાકારીની વાત હોવી જોઈએ. લોકોને સ્ફરતા એના ખિસ્સા સુધી રાહત પહોંચાડતા જે મુદ્દા છે એ નોકરીના હોય, શિક્ષણના હોય, એનું જે આરોગ્ય છે, જે સંવિધાનની અંદર લખેલા અધિકારો છે, મૂળભૂત અધિકારોની અંદર જે વાતો આવતી હોય છે, એને શુદ્ધ પીવાનું પાણી મળે, એને ધંધો કરવા માટેની સાનુકૂળ વાતાવરણ મળે, એને યાતાયાત માટેના સારા રસ્તા મળે. આ જે બેઝિક વસ્તુઓ છે એના આધાર ઉપર રાજનીતિ થવી જોઈએ. પણ છેલ્લા 3 દશકથી આપણે જોઈએ છે દરેક ચૂંટણીનો અંત આવતા જે છે આ તમામ મુદ્દાઓ સમાપ્ત થઈ અને કોઈક એવા ફરજી ડિબેટ, હું આને એટલા માટે ફરજી ડિબેટ કહું છું કે જે વિષય છે વિષય ધર્મનો વિષય હોય, સામાજિક વિષય હોય, ધાર્મિક અને સામાજિક પ્લેટફોર્મ પર નહીં, એટલે એવું લાગે કે આ તો બજરંગ બલીના નામે આપણે ચર્ચા કરી રહ્યા છે, ન કે કર્ણાટકનું ઇલેક્શન, કર્ણાટકની ચૂંટણી, કર્ણાટકની જનતાની શું માંગણી છે તેના ઉપર તો કોઈ ચર્ચા થતી જ નથી. બિલકુલ બિલકુલ. અને એમાં તમે જેમ કીધું એમ બંને પક્ષની જવાબદારી છે. એક પક્ષ અને બીજા પક્ષ બંનેની જવાબદારી છે કે તમે તમારી જે ચર્ચા છે, તમારી જે ડિબેટ છે, તમારું જે પબ્લિક સાથેનો સંવાદ છે એ કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપીને સાધવા માંગો છો. પણ મોટા ભાગે એવું થતું હોય છે કે કોંગ્રેસ શાસિત રાજ્ય હોય કે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્ય હોય, આ જે ચૂંટણી ઢંઢેરો છે કે જે એક પ્રકારની અઘોષિત એફિડેવિટ છે પ્રજાની અને તમારી વચ્ચેની કે ભાઈ અમે આ સત્તામાં આવીશું તો આટલા કામ કરીશું, એની અંદરથી કેટલા મેરિટમાં બની શકે? 100 મુદ્દા આપ્યા હોય એમાંથી 80 મુદ્દા થયા કે 70 મુદ્દા થયા, એના ઉપર પ્રજા તમને જે છે એ પાસિંગ કે ડિસ્ટિંક્શન માર્ક આપવાની છે અને એ જ પ્રકારે તમને મેન્ડેટ મળવાનો છે. બિલકુલ. પણ આ જે ચૂંટણી ઢંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરો આખો સાઈડમાં જતો રહે છે અને એક બીજો ઢોલ જે છે એ વાગે છે અને એ ઢોલની અસર જે છે મેં શરૂઆતમાં જે કીધું કે એ ચર્ચા એ પણ છે અને પ્રજાને એની અસર પણ પહોંચે છે. બિલકુલ. અને હવે જોવાનું રહેશે જે અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છે કે કયો મૂળ મુદ્દો હોવો જોઈએ. આ જ ચર્ચા જો છે એ સમાજના તમામ વર્ગમાં કે તમામ નાગરિક લોકો છે
કે ભાઈ ગરીબી મુદ્દો હોવો જોઈએ કે આ મુદ્દો હોવો જોઈએ, મોંઘવારી મુદ્દો હોવો જોઈએ કે આ બધા મુદ્દા હોવા જોઈએ. બિલકુલ એના ઉપર ચર્ચા ને એના ઉપર પોતાનું વ્યક્તિગત વિશ્લેષણ જ્યારે દેશનો નાગરિક કરતો થશે અને એ પ્રમાણે મેન્ડેટ આપતો થશે ત્યારે ધીરે ધીરે તમે જોજો કે આ જે, કારણ કે છેવટે તો પોલિટિકલ પાર્ટીઓ છે એ મુદ્દાને જ એડ્રેસ કરતી હોય છે. મારી પાસે રાજેશભાઈ ખૂબ ઓછો સમય છે, મારે દરેકને સમય આપવો પડશે. વાસુદેવભાઈ, એક મુદ્દો એ આપે સાંભળ્યો હશે કે એમપીના જે મુખ્યમંત્રી છે તેમણે કહ્યું હતું કે SMS થી દૂર રહેવું જોઈએ કર્ણાટકની જનતાએ. હવે તેમાં સિદ્ધારમૈયા આવી ગયા, મલ્લિકાર્જુન ખડકે આવી ગયા, DK શિવકુમાર આવી ગયા. આવા મુદ્દાઓ, આવા વાક્યો અને સાથે સાથે ઘણું બધું આ વખતે કર્ણાટકની ચૂંટણીમાં જોયું, જે ખરેખર જે ન જોવાનું હોય તે પણ જોઈ લીધું છે, ચાહે તે આક્ષેપ પ્રતિ આક્ષેપ કેમ ના હોય. પરંતુ એક મુદ્દો તે છે કે 1989 થી કર્ણાટકની દરેક ચૂંટણીમાં સરકાર બદલાતી રહી છે. હવે આ બદલાવને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કોઈ એકને સ્થિરતા જ નથી આપતી કર્ણાટકની જનતા. રાજસ્થાન જેવું છે. મૂળ શું છે કે જ્યારે મતદાતા જે છે એ સમજતો થાય છે કે ખરેખર મારે શું સરકાર પાસે અપેક્ષા રાખવાની છે, મારે જે ધારાસભ્યો વિધાનસભામાં બેસીને જે કાયદા બનાવે છે મારે ત્યાં શું અપેક્ષા રાખવાની છે, એ અપેક્ષા એ રાખે છે એ પ્રમાણે એ ખરા નથી ઉતરતા એટલે એમને ઉતારી મૂકે છે. એ કર્ણાટકમાં આ બની જ રહ્યું છે. કર્ણાટકમાં તો ગઈ વખતે હતી, બે ભેગા થઈને સરકાર બનાવી હતી, પણ એ સરકાર જે છે લોટસ ઓપરેશનના અંતર્ગત તૂટી અને ત્યાં સરકાર બની. તો ત્યાંનો જે મતદાતા છે એ મતદાતા આજે ભાવનાત્મક મુદ્દાથી જે ખેંચાય છે એનું પ્રમાણ, એટલે ઘણા વિશ્લેષકો કહેતા હોય છે કે ભાઈ આ ઉત્તર ભારત નથી, આ દક્ષિણ ભારત છે, અહીંયા આ જે મુદ્દો છે આ મુદ્દો નહીં ચાલે. કારણ કે એ ત્યાંનો મતદાતા છે એ સમજો છે, એ સમજે છે કે વિધાનસભામાં જઈને આમને શું કરવાનું છે, સરકારમાં બેસીને શું કરવાનું છે. ત્યારે ગોટાળો જે થાય છે એ ગોટાળો થવાનું એકમાત્ર કારણ એવું છે કે ચૂંટાય છે એક અને કામ બે કરે છે. એ કાયદો બનાવે છે અને બીજું, એટલે આ બંને જો જુદા થઈ જાય ને તો આ ભેળસેળ માંથી નીકળી જાય ને ચૂંટણી પંચને રોકતા ભાવે કે ભાઈ આ સરકાર માટેના કામોની ચૂંટણી છે તો એમાં ભાવનાત્મક મુદ્દો નહીં આવે. સરકાર બની જાય પછી પણ એવું નથી હોતું કે ખરેખર આ સરકાર 5 વર્ષ ચાલશે ખરી, એમાં પણ મતભેદો થઈ કારણ જ જાય આ છે ને, કારણ કે પાવર એની પાસે છે ને. ધારાસભ્ય આમાં શું, આમાં તો શું આપણે લોકશાહીનું મહાપર્વ કહી છે ચૂંટણી, ખરેખર તો સરમુખત્યારશાહીનું મહાપર્વ છે. મતદાતા પાસે જે પાવર છે કાનૂન પારિત કરવાનો અને મંત્રીમંડળમાં નિમણૂક કરવાનો, એ પોતે મત આપીને ધારાસભ્યને આપે છે. એટલે એ તો ભિખારી બને છે. એટલે લોકશાહીનું પર્વ ખાલી ધારાસભ્યો માટે છે, સંસદ સભ્યો માટે છે, મતદાતા માટે નથી. અને એ જે પાવર જતો રહે છે એનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એની વેલ્યુ થાય છે. આમ તો કહેવાય ને ધારાસભ્ય જ કિંગ મેકરની ભૂમિકામાં એની હોય છે. વેલ્યુ 10 કરોડ 20 કરોડમાં હું કામ ખરીદાય છે? એટલા માટે કે જે પાવર મતદાતા પાસે હતો એ એની પાસે જતો રહ્યો છે. મતદાતા તો ભિખારી થઈ ગયો, એના હાથમાં તો કઈ રહેતું નથી. જે કર્ણાટકનો મતદાતા આ સમજો છે કે ભાઈ સરકારમાં બેઠા પછી અથવા તો વિધાનસભામાં બેસીને મારા માટે કરશે, એને અમે મતદાન ભાવનામાં અમે નહીં ખેંચાઈએ. જ્યાં સુધી ભાવનામાં મતદાતાઓ ખેંચાય છે ત્યાં સુધી ચૂંટણી પ્રચાર ભાવનાત્મક થવાનો છે. અને ચૂંટણી પંચની તો કોઈ હેસિયત જ નથી, એ કોઈની ઉપર સમયસર પગલા લઈને એને રોકી શકે. આ સ્થિતિ છે એટલે આ ભોગવવાનું આવે છે. બિલકુલ. વાસુદેવભાઈની વાત આપણે સાંભળી કે આખરે એ મુદ્દાઓ ભટકાઈ જાય છે. વિરમભાઈ, ખૂબ ઓછો સમય છે એટલે વિરમભાઈ ને સ્નેહલભાઈ બંને આપની પાસે આવવાના છે. વિરમભાઈ, આપનો જે મુદ્દો હતો અધૂરો રહી ગયો હતો, પરંતુ એક વાત મારે આપને પૂછવી છે કે શું આપને એવું લાગી રહ્યું છે કે જે મેનિફેસ્ટો આપે જાહેર કર્યો તેમાં પણ જે મુદ્દો ખરેખર ચર્ચાયો અને તેના પછી પણ આપની સરકાર બનશે ખરી? ચોક્કસ રીતે અમે અમારે જે વાતો છે અને સરકાર જે કામો કરવામાં ઊણી ઉતરી, લૂંટેલી સરકાર, હું એટલા માટે લૂંટેલી સરકાર, ઓછો સમય છે વિરમભાઈ એટલે જ કહું છું, હું બંને પક્ષને મારે જવાબ પૂછવાના મૂક્યા છે. 5 જે મુદ્દાઓ છે એમાં હું ગૃહલક્ષ્મીની વાત કરું તો 2000 રૂપિયા દર મહિને મહિલાઓને આપવાની વાત કરી છે. અને એ મુદ્દો સ્નેહલભાઈએ કહ્યું કે આપે જે વાયદાઓ કર્યા હતા તે હજુ સુધી પહોંચ્યા નથી. આપનો પણ સમય હશે. સ્નેહલભાઈ, વિરમભાઈ ને સાંભળી લે, બોલી લો. વિરમભાઈ, આપ બોલો. સૌથી મોટી બાબત એ રાજસ્થાનની જે વાત કરી રહ્યા છે ને, જેનું પૂંછડું પકડીને ગાય માતાનું, હમણાં એમને બીફની વાત કરી, ગાય માતાનું પૂંછડું પકડીને એના સંદર્ભમાં જ કહું છું. રાજસ્થાનની અંદર ભગવાનને ગાળો બોલો છો, અમે ભગવાનની પૂજા કરીએ છીએ. સ્નેહલભાઈ, આપણે અને વિરમભાઈ, આપણે પણ એક પદની ગરિમા, આપ પણ એક પક્ષના નેતા છો, આપ જે કરશો એ પણ જનતા જોશે, માટે એ વસ્તુ આપણે પણ સમજવી પડશે. જી વિરમભાઈ, આપ બોલો. સ્નેહલભાઈ, આપ પણ સમજો. પહેલાના સ્પેલમાં સમજવાનું હતું, હું નહીં બોલું એમને બોલવા. જી જી.
તો એ ગાય માતા માટેના જે વાડા બનાવવાની જે હોસ્ટેલની વાત કરી હતી એ કોંગ્રેસે ત્યાં આગળ અશોક ગેહલોતજીએ વિરમભાઈ, આપણે કર્ણાટકની જ વાત કરીએ. આપણે બીજી કોઈ વાત અત્યારે ઇલેક્શન ચૂંટણી વાયદા કરીએ છીએ, વાયદા પૂરા કરીએ છીએ અને આ મુખ્ય 5 મુદ્દા જે છે એની સાથે સાથે 2006 પછી જે લોકો સરકારી નોકરીમાં છે એની જૂની પેન્શન યોજના આપવાની વાત કરી છે. આ વસ્તુ અમે ત્યાં જે સરકાર હિમાચલમાં બનાવી છે એ ત્યાં આગળ અમે આવતાની સાથે પહેલી કેબિનેટની મીટિંગમાં અમે આ મંજૂર કરી. કેટલા આપ્યા ત્યાં તમે ભાઈ? બધું ચાલુ છે. તમારે જાણવું તો ડેટા તમને લઈ આપું. હું ડેટા આપી લઉં તમને. સ્નેહલભાઈ અને વિરમભાઈ, મારે એમ કેવું છે આપણે ઇલેક્શન કર્ણાટક હું એ જ કહું છું તો હું એટલે આપણે ઇલેક્શનની વાત કરી રહ્યો છું. મને વચ્ચે ડિસ્ટર્બ કરી રહ્યા છે. હું એ જ વાત કરી રહ્યો છું કે જે અમે વાયદા કર્યા છે અને જનતાને વિશ્વાસ છે અમારા ઉપર અને એના માટે જે વાયદા અમે કરેલા છે એમાં ડિગ્રી હશે એને 3000 રૂપિયા, બેકારી ભથ્થું એને 3000, ડિપ્લોમા જે કર્યું છે એને 1500 બેન, એમને રૂપિયા બધાને આપીશું તો પૂછો આપણે બેન કરવાનું. તમે પણ રામસેનાનું કોને મને રામસેનાનો રામસેના ઉપર પ્રતિબંધ મૂક્યો તો બીફની વાત કરો તો તમારા જે અત્યારે ગૃહ રાજ્ય મંત્રી છે એમને કહ્યું છે હું પણ બીફ ખાઉં છું. એનો મને ખુલાસો આપો ને. રાહુલ ગાંધી જોડે જે ફરવા એની વાત છોડો તમે. તમારા ભારતીય મણિપુરમાં તમે માલધારી થઈને આવું કહો છો. હું એ જ કહું છું. તમે માલધારી તમે બ્રાહ્મણ છો. સાંભળો. બ્રાહ્મણ તો વાળા મનુસ્મૃતિ વાળા તમે નહીં, આપ છે ને સીધી જાતિ ઉપર આપણે ન પહોંચી ચાલી રહી છે. શકીએ. મુદ્દા ઉપર ચર્ચા થવા દો. સ્નેહલભાઈ, આપણે જાતિ સુધી પહોંચવાનું નથી, ધર્મ સુધી પહોંચવાનું નથી. હું એ જ કહેવા માંગુ છું કે તમારા કેબિનેટ મિનિસ્ટરે એવું કહ્યું છે કે અમારા ત્યાં બીફ ખાવામાં આવે છે. હું કહું છું તમે કહ્યું ને કર્ણાટકની વાત આ બંનેને રોકવા માંગીશ. નહીં, આ મુદ્દા આવા મુદ્દે ચર્ચા કરવી જ નથી આપણે. 5 મુદ્દા જે મેં તમને કહ્યા વિરમભાઈ, એ મુદ્દો ચર્ચા તો એની ઉપર જ ચર્ચા કરીશું. સ્નેહલભાઈ, આપને પણ કહીશ, બાકી કોઈ મુદ્દે આપણે ચર્ચા કરવી જ નથી, કારણ કે અત્યારે આપ બંને પક્ષ જે બોલો છો એ દર્શકો પણ જોઈ રહ્યા છે. એટલે આપને પણ એ ખબર હોવી જોઈએ કે આપ જે પક્ષમાંથી આવો છો એ માનસિકતા એમના સુધી પણ પહોંચશે. આપણે પક્ષની વાતો કરતા હોય પરંતુ આપે શું પહોંચાડવાનું છે દર્શકો સુધી? નહીં, દર્શકો સુધી શું પહોંચાડવાનું છે પહોંચો. વાત મૂકવામાં આવી એ સીધી બીફ ઉપર લઈ જવામાં આવી. ફરી એ મુદ્દો વાત હતી કે તમે મેનિફેસ્ટોમાં નાખ્યું છે. બેન, આ લોકોએ મેનિફેસ્ટોમાં નાખ્યું છે. કહે છે કે બજરંગ દળ પર લઈ ગયા. પ્લીઝ તમે વિચારો ભાઈ કે મેનિફેસ્ટોમાં તમે બેન કરવાનું કીધું. બજરંગ માટે તમને કોઈ માન નથી. ચૂંટાયેલી સરકાર ચૂંટાયેલી સરકાર નથી. સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી અને સરકાર તોડી પર ચોરેલી સરકાર છે. વિરમભાઈ, આપના ધારાસભ્યો ના રહ્યા ને? નહીં, આપના જ ધારાસભ્યો, આપના માણસો સચવાવા જોઈએ. વધારે તો બેન આ લોકોના નેતા જતા રહ્યા છે તો એ લોકો પોતાના ઘરનું જોતા નથી. અરે ભાઈ, સ્નેહલભાઈ, વિરમભાઈ, આપનો ટર્ન પૂરો. નહીં, સ્નેહલભાઈ, હું એમ કહું છું કે એ 40% કમિશનમાં. અરે એમને તો બોલવા દો, અમને ના બોલવા દો તો વાંધો નહીં. મુદ્દાઓ આપે ઘણા બધા કહ્યા, પરંતુ જે ચર્ચા થવાની હતી તે ચર્ચા ગેરમાર્ગે દોરાઈ ગયું એવું લાગી રહ્યું છે, કારણ કે આપે જે મુદ્દો મેં તમને પૂછ્યો તમે તેનાથી વિપરીત જ જવાબ આપ્યો છે. સ્નેહલભાઈ, આપની પાસે આશા રાખું કે આપ શું કહેવા માંગો છો આ બધા મુદ્દા નહીં, પરંતુ હવે કર્ણાટકની જનતા માટે આપે જે મેનિફેસ્ટો જાહેર કર્યો, આપણે કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત નથી કરવી, એમના પક્ષનો મેનિફેસ્ટો છે. બજરંગ દળનો મુદ્દો હોય, પીએફઆઈ નો મુદ્દો, એમનો મેનિફેસ્ટો છે. આપે શું આપવાનો વાયદો કર્યો છે એના ઉપર શું લાગે છે? આ વખતે બહુમતીવાળી સરકાર બનાવશો ખરા? બેન, જેમ મેં આપને વાત કરી કે ભારતીય જનતા પાર્ટી જે છે તે મૂલ્યો આધારિત રાજનીતિ કરે છે અને આ વિકાસના આધારે કામગીરી જેમ દરેક રાજ્યમાં હોય છે તેમ જે સ્કીમ હેઠળ આખા દેશના લોકોને પણ જે લાભ મળ્યો છે, જેમ કે કોરોના કાળ દરમિયાન અનાજની પણ સહાય મળી છે, ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરમાં જે પૈસા મળે છે ડીબીટીના માધ્યમથી જે ત્યાંના બહેનોને ત્યાંના ખેડૂતોને પણ મળ્યા છે, કૃષિ છે, ગ્રામીણ વિકાસ છે, એની વાત કરી છે. સ્કૂલની અંદર શૌચાલયો નતા તો એ પણ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીજીને આવ્યા પછી કર્ણાટકમાં પણ બન્યા છે. અને એક ખાસ અગત્યની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ વિકાસની વાત આવે ને તો કયા રાજ્યમાં કઈ સરકાર છે બેન નથી જોતી, અને જે પણ રાજ્ય હોય એની અંદર રહેતો નાગરિક છે એને લાભ મળવો જોઈએ. અત્યાર સુધી જે સહાય બહેનોને પણ અવગણના કર્ણાટકમાં થઈ હતી, અન્ન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ આ વાત કરી હોત તો સારું રહ્યું. બસ બસ આ 5 એ એ વાળને વખતે જે આ વાત વસ્તુ કરી, નહીં, નહીં, નહીં. મેં એ વાત કરી. વડાપ્રધાને વિકાસનું કામ કર્યું છે દરેક રાજ્યમાં, તો તમારે પ્રધાનમંત્રીએ મંચ ઉપર આવીને આ વાત કરવાની હતી કે મેં આ કર્યું. તમારે બજરંગબલીના સહારે ક્યાં જવાની જરૂર હતી? બજરંગબલીનું તમે નામ બજરંગબલીનું નામ લઈને બજરંગબલીના નામ લેવાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે. હું તો ભાઈ જાઉં બજરંગબલી રોજ 25 વાર બોલું છું. અમે તમે બોલો ને. અમે બી એના સેવક બોલો ને છીએ. અત્યારે. સ્નેહાલભાઈ અને વિરમભાઈ આ બંનેને રોકવા માંગીશ. નહીં, બંનેને રોકવા માંગુ છું, કારણ કે મુદ્દો જે ચર્ચાવાનો હોય તે ચર્ચાતો નથી અને કંઈક અલગ જ જગ્યાએ આ પ્રવાહ જઈ આ રહ્યો તો છે. પેલા નહીં, વિશાલપતિએ કહેવત છે કે રોતો આવે ને મુવાના સમાચાર લઈને આવે. આ જેને એમના જે ભાષાઓ છે, એમના વિરમભાઈ. મને 91 વખત કહો, તમે કેટલી શરૂઆત તો તમે કરી છે. પણ વિરમભાઈ શબ્દો અને અપશબ્દો અને સાથે એ તો તમારી ગરથુતીમાં છે. અરે ભાઈ, તમે કેમ આવી રીતે તમે આક્ષેપ કરો છો બેન? આ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરે છે. તમે વાપરેલા છે. અરે બેન, હદ મારી બારી માટે જી. કેટલા શબ્દ, એવા શબ્દો વાપરે. વિરમભાઈ ને સ્નેહલભાઈ, વિરમભાઈ જી બિલકુલ. નહીં. મારે બંને તો મુદ્દો તે છે કે બંને પક્ષને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તે પ્રશ્નની અંદર પણ તે મુદ્દો ચર્ચાયો. નહીં, સ્નેહલભાઈ ને વિરમભાઈ, બિલકુલ આપને જવાબ આપવાનો મોકો આપ્યો, પરંતુ આ બંને પક્ષોને જ્યારે સમય આપ્યો ત્યારે તમે તે ચર્ચાને કંઈક અલગ જ જગ્યાએ લઈ ગયા. રાજકીય વિશ્લેષકો સાથે પણ ચર્ચા કરી, પરંતુ હવે મુદ્દો તે છે કે કર્ણાટકના ઇલેક્શનની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ, મેનિફેસ્ટો જાહેર થયા, આપણે તમામ પક્ષોને સાંભળ્યા, રાજકીય વિશ્લેષકોને સાંભળ્યા. જોવાનું રહેશે કે 13 તારીખે જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે આ પરિણામની અંદર કર્ણાટકની જનતા કોને શિરે તાજ પહેરાવે છે, કારણ કે ઘણા બધા મુદ્દાઓ અધૂરા રહી ગયા, ઘણા બધા મુદ્દાઓ ચર્ચાયા અને જે પ્રવાહ હતો તે પ્રવાહથી વિખોટો પડીને કંઈક અલગ જ પ્રવાહ કર્ણાટકના ઇલેક્શનમાં આ વખતે જોવા મળ્યું છે. આપ તમામ અમારી સાથે જોડાયા, ચર્ચાની અંદર જોડાયા તે બદલ આપ તમામનો આભાર. તો કર્ણાટકની ચૂંટણીની અંદર જે રીતે આસપાસ અને ચર્ચાઓ થઈ, 13 તારીખે રિઝલ્ટ આવી જશે, પરંતુ મુદ્દાઓ કયા આકર્ષાયા તેના ઉપર સૌની નજર રહેશે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.